નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કોમર્શિયલ ગેસના બાટલાના ભાવોમાં આજથી ઘટાડો। નાયરા એનર્જીએ પેટ્રોલમાં 5 અને ડીઝલમાં ₹3નો ઘટાડો જાહેર કર્યો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રકમાં ઘૂસી જતી ટ્રાવેલ્સની બસ 8 જીવતા ભૂંજાયા અને 21ને ઈજાઓ। ગુજરાતમાં યુપીએસસી એક્ઝામની તૈયારીઓ કરતા પરીક્ષાર્થીઓ માટે નાણાકીય સહાય જાહેર કરતી ગુજરાત સરકાર। શાળા નંબર 19ના વિદ્યાર્થીને માર મારવાના પ્રકરણમાં કસૂરવારો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરતી શિક્ષણ સમિતિ। 7 રસ્તા નજીક એસટી બસ રિક્ષાને અડી જતા બસના ડ્રાઈવર પર હુમલો કરતો રિક્ષા ચાલક। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે જુલાઈ મહિનાના પ્રથમ દિવસે કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા ગેસ ધારકો તેમજ 5 કિલોગ્રામના નાના સિલિન્ડરનો ઉપયોગ કરતા ગેસ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે। કોમર્શિયલ ગેસના બાટલામાં ₹183.50 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે અને 5 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં ₹13નો ઘટાડો કરવામાં આવ્યો છે। અત્રે નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં ક્રૂડના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે કરોડો દેશવાસીઓ ઘણા દિવસથી ઈચ્છી રહ્યા હતા કે પેટ્રોલ, ડીઝલ તથા ગેસના ભાવોમાં ઘટાડો થાય। તે દરમિયાન કોમર્શિયલ ગેસ અને નાના 5 કિલોગ્રામના છોટું બાટલાના ભાવમાં ઘટાડો થયો છે, પરંતુ એક પણ સરકારી ઓઇલ કંપનીએ હજુ સુધી પેટ્રોલ, ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો જાહેર કર્યો નથી। અત્રે ઉલ્લેખનીય છે કે દેશની એકમાત્ર ખાનગી નયારા કંપનીએ પેટ્રોલમાં ₹5 અને ડીઝલના ભાવમાં ₹3નો ઘટાડો જાહેર કર્યો છે। રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે। આ ભયાનક અકસ્માતમાં એક ટ્રક અને એક બસમાં અકસ્માત બાદ ફાટી નીકળેલી આગમાં 8 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે। આ અકસ્માત દૌસા જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બન્યો છે। ગઈકાલે મંગળવારે મોડી રાત્રે 2:30 વાગ્યા આસપાસ આ ભયાનક અકસ્માત સર્જાયો હતો। એક ખાનગી બસ ઋષિકેશથી ઇન્દોર જઈ રહી હતી। દૌસા જિલ્લામાં આ બસ આગળ જઈ રહેલા એક ટ્રક સાથે અથડાઈ ગઈ હતી। બાદમાં બંને વાહનોમાં આગ લાગી હતી। આ ભયાનક અકસ્માતમાં અન્ય 21 મુસાફરો ઘાયલ થયા છે। બસના સ્ટોરેજ બોક્સમાં મોટી સંખ્યામાં સિગારેટના પેકેટ ભરેલા હતા। આ બસ હંસ ટ્રાવેલ્સની હોવાનું જાહેર થયું છે। હાઈવે પર રાત્રિના 2:30 વાગ્યે આ અકસ્માતમાં લોકોની મોતની ચીચિયારીઓ ગાજી। તે પછી લગભગ 1 કલાક સુધી સંખ્યાબંધ મુસાફરો ભયંકર વેદનામાં તડપતા રહ્યા। ત્યાં સુધી તેમને કોઈ મદદ મળી ન હતી। એક્સપ્રેસ વે પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ ચાલી રહી છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ટ્રાવેલ્સની આ બસની સ્પીડ ખૂબ જ વધારે હતી। યુપીએસસીનું સપનું જોતા ગુજરાતના હજારો યુવાનો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। અમદાવાદની સ્પીપામાં સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને હવે દર મહિને ₹4000નું સ્ટાઇપેન્ડ મળશે। આ સહાય વધુમાં વધુ 7 મહિના અથવા યુપીએસસી પ્રિલિમ પરીક્ષા યોજાય ત્યાં સુધી આપવામાં આવશે। માત્ર એટલું જ નહીં, પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે પણ પ્રોત્સાહક સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। યુવકોને ₹35,000 અને યુવતીઓને ₹50,000ની સહાય મળશે। અગાઉ ચૂકવાયેલા સ્ટાઇપેન્ડની રકમ બાદ કરીને બાકીની સહાય ચૂકવાશે। મુખ્ય પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને પણ સરકાર તરફથી વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે। યુવકોને ₹45,000 જ્યારે યુવતીઓને ₹55,000ની સહાય આપવામાં આવશે। જો ઉમેદવાર યુપીએસસીની અંતિમ પસંદગી યાદીમાં સ્થાન મેળવે તો યુવકોને ₹75,000 અને યુવતીઓને ₹1 લાખનું પ્રોત્સાહન આપવામાં આવશે। અને સમગ્ર યુપીએસસી પ્રક્રિયામાં સફળતા મેળવનાર ઉમેદવારો માટે તો રાજ્ય સરકારે વધુ મોટું પ્રોત્સાહન જાહેર કર્યું છે। સફળ યુવકોને કુલ ₹1,55,000 અને યુવતીઓને ₹2,50,000 સુધીની સહાય મળશે। રાજ્ય સરકારનો આ નિર્ણય યુપીએસસી જેવી કઠિન અને પ્રતિષ્ઠિત પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આર્થિક રીતે મોટી રાહત સાબિત થઈ શકે છે। વધારેલી સહાયથી વધુ યુવાનો સિવિલ સર્વિસમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત થશે અને ગુજરાતમાંથી વધુ અધિકારીઓ દેશ સેવામાં યોગદાન આપે
તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં વિદ્યાર્થીના કાન પર ફડાકો ઝીંકાયો અને અકસ્માત બાદ એસટી ડ્રાઈવર પર હુમલો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો. ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ. ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, વોટ્સએપ ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકની એક શાળા શહેરના પાણાખાણ વિસ્તારમાં આવેલી છે, જેમાં એક આચાર્ય દ્વારા એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોવાની રજૂઆત થઈ છે. આ વિદ્યાર્થીને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર 19માં આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. શાળાના આચાર્ય રામભાઈ ચાવડાએ વિદ્યાર્થીને માર માર્યો હોવાનો આક્ષેપ કરીને પરિવારજનોએ કહ્યું છે કે આ મારના કારણે વિદ્યાર્થીને કાનમાં સાંભળવામાં તકલીફ પડી રહી છે. આ બનાવ અંગે આજે બુધવારે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમના જણાવ્યા પ્રમાણે આ ઘટના અંગે અમારી પાસે વિગતો આવી છે. આચાર્ય અને વર્ગ શિક્ષક વગેરેના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં જે દોષિત જણાશે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલે જણાવ્યું છે. આ સમગ્ર મામલે હોસ્પિટલની કામગીરી વગેરેમાં સાથે રહેનાર મનસુખ સાદિયા નામની એક વ્યક્તિએ આ બાળક વતી આપેલી વિગતો પ્રસ્તુત છે. બનાવ જોગ એવો છે કે જામનગરમાં શાળા નંબર 19 પાણાખાણ, ત્યાં એક છોકરાને ઝાપટ મારવામાં આવી છે. અમારા સમાજના નાનો 11 વર્ષનો છોકરો છે. સાહેબ આગળથી વોશરૂમની રજા લેવા માંગવા ગયો હતો અને એને ઝાપટ મારવામાં આવી છે કે કાનમાં એટલી ઈજા આવી છે કે કદાચ એનો પડદો ફાટી ગયો હોય. અમે અહીંયા રજૂઆત કરવા, છોકરો કાલનો એને માર માર્યો છે. છોકરો એટલો મૂંઝાઈ ગયો હતો ને ડરી ગયો હતો કે સવારે એને એટલું પેન થયું, આખી રાત જાગ્યો. સવારે વાત કરી, અમે રજૂઆત કરવા ગયા કે સાહેબ આ મારવાનું કારણ શું? તો એ તો મારીશ, તમારા જે થાય એ કરી લ્યો. તો અમારું શિક્ષણ અધિકારીને એટલી નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ માણસ ઉપર પગલાં લેવામાં આવે અને એને કાયદાનું ભાન કરવામાં આવે. જામનગરમાં 7 રસ્તા વિસ્તારમાં પ્રદર્શન ગ્રાઉન્ડના સામેના ભાગમાં કોમર્સ કોલેજના દરવાજા નજીક એક એસટી બસ અને રિક્ષા વચ્ચેની ટક્કરને કારણે મામલો ઉગ્ર બન્યો હતો. ગઈકાલે મંગળવારે સાંજના સમયે એસટીની એક બસ એક ઓટો રિક્ષાને અડી ગઈ હતી, જે સંબંધે માથાકૂટ થતા બસ ડ્રાઈવર પર હુમલો કરી માર મારવા ઉપરાંત ફરજમાં રૂકાવટ કરવા અંગે રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ થઈ છે. એસટી બસના ડ્રાઈવર નિલેશ બગડા દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં એવું જણાવાયું છે કે રિક્ષા અને બસની ટક્કર પછી રિક્ષામાંથી ઉતરેલા સન્ની મકવાણા નામના શખ્સે જમીન પર પડેલો પથ્થર ઉપાડી બસ પર ઘા કર્યો હતો. ઉપરાંત આ શખ્સ બસમાં ચડી ગયો હતો અને ડ્રાઈવર નિલેશ બગડાને ફડાકા તથા લાતો ઝીકી હતી. તેમજ બસમાં પડેલી લોખંડની પટ્ટી ઉપાડી એસટી ડ્રાઈવરને હાથમાં ફટકારી દીધી હતી. આ મામલામાં પોલીસ રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કરવા માટેની કામગીરીઓ કરી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું 3 કારખાનેદારો સાથે ₹4.44 કરોડની છેતરપિંડી અને પુના પોલીસ બ્રાસ પ્રકરણના આરોપીને જામનગર લાવી. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર. હવે નિશાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિશાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000
અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિસાન ગ્રે વ્હાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રે વ્હાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો ગોકુલ નિસાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના આનંદ લીલાભાઈ મોઢવાડિયા નામના શખ્સ વિરુદ્ધ ₹4.44 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઈ છે. આ શખ્સ વિરુદ્ધ જામનગરના 3 અલગ અલગ કારખાનેદારો દ્વારા છેતરપિંડીની વિગતો જાહેર કરવામાં આવી છે. આ 3 કારખાનેદારોમાં નારાયણનગરમાં રહેતા નીતિન રમેશભાઈ મેનપરા, જીતેન્દ્ર ગોવિંદભાઈ ડોબરિયા અને દિનેશ વેજાણંદભાઈ કનારાનો સમાવેશ થાય છે. આનંદ મોઢવાડિયા નામના આ શખ્સે આ 3 વેપારીઓ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. 2025ના એપ્રિલ મહિનામાં આનંદ મોઢવાડિયા નામનો આ શખ્સ પોતાની પેઢી તથા રહેણાંકના મકાને તાળા મારીને છૂમંતર થઈ ગયો છે, જેની ફરિયાદ હવે દાખલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આનંદ મોઢવાડિયા નામના આ શખ્સ વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડીની એક ફરિયાદ દાખલ થઈ હતી. જામનગરના 2 શખ્સોએ મહારાષ્ટ્રના પુના શહેરના ભંગારના એક વેપારી પાસેથી કેટલાક કરોડની કિંમતનો પિત્તળનો ભંગાર ખરીદી જામનગરના ભંગારના કેટલાક વેપારીઓને નીચા ભાવે આપી દીધો, પરંતુ આ શખ્સોએ પુનાના જે વેપારી પાસેથી ભંગાર ખરીદ્યો હતો તે વેપારીને નાણાં ચૂકવ્યા ન હતા, જેને કારણે આ 2 શખ્સો વિરુદ્ધ પુના પોલીસમાં ફરિયાદ થઈ હતી. બાદમાં પુના પોલીસ એક શખ્સને હાથકડી પહેરાવીને જામનગર લાવી હતી. ત્યારબાદ રણજીતનગર નજીકના એક એપાર્ટમેન્ટમાં આરોપીને સાથે રાખી પુના પોલીસે તપાસ કરી હતી અને ત્યારબાદ પુના પોલીસ આરોપીને સાથે લઈને પટેલ પાર્ક તરફ ગઈ હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જામનગરના પિત્તળના ભંગારના જે વેપારીઓએ લાખો રૂપિયાનો માલ ખરીદ્યો હતો તે માલ પુના પોલીસે આ વેપારીઓ પાસેથી પરત કબજે લઈ લીધો છે, જેના કારણે જામનગરમાં આ પ્રકારનો પિત્તળનો ભંગાર ખરીદનારા વેપારીઓએ લાખો રૂપિયાની નુકસાની સહન કરવી પડી છે. એમ માનવામાં આવે છે કે મહારાષ્ટ્રના એક વગદાર નેતાની ભલામણને કારણે આખો મામલો પુના પોલીસે હાથ ધર્યો હતો અને તેની તપાસમાં પુના પોલીસ જામનગર આવી હતી. આ સમગ્ર પ્રકરણે જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ભારે ચકચાર જગાવી છે. જોકે આ આખું કુંડાળું રચનાર 2 શખ્સો કોણ છે તેના નામ હજુ સુધી બહાર આવ્યા નથી. તેમણે આ આખા મામલામાં જામનગરના બ્રાસ ભંગારના વેપારીઓ પાસેથી મોટી રકમ રોકડી કરી લીધી હોવાનું આ મામલામાં કહેવાય છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું વોર્ડ નંબર 11ની સમસ્યાઓ જાણવા કમિશનર સ્થળ પર અને મેડિકલ કોલેજમાં નમો સ્વચ્છતા અભિયાન સહિતના સમાચારો જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન,
ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા હવે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે એક્શન મોડમાં જોવા મળી રહી છે. મનપા કમિશનર દીપેશ કેડિયાએ અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો સાથે વોર્ડ નંબર 11ની સ્થળ મુલાકાત કરીને વિવિધ સમસ્યાઓનું જાત નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક ઉકેલ માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી. જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાએ વિવિધ વિભાગોના કંટ્રોલિંગ અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો સાથે વોર્ડ નંબર 11ની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વોર્ડમાં પાણી, સફાઈ, રસ્તા, ડ્રેનેજ સહિતની વિવિધ નાગરિક સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સ્થાનિક કોર્પોરેટરોએ વિસ્તારના પ્રશ્નોથી કમિશનરને વાકેફ કર્યા અને પ્રાથમિકતાના આધારે સમસ્યાઓ રજૂ કરી. ત્યારબાદ કમિશનર દીપેશ કેડિયા અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે સીધા જ સમસ્યાગ્રસ્ત સ્થળોએ પહોંચ્યા અને સ્થળ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. સ્થળ ઉપર જ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને લોકોની સમસ્યાઓનો સમય મર્યાદામાં ઉકેલ લાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી. મહાનગરપાલિકાની આ મેદાની કામગીરીથી સ્થાનિકોમાં પણ સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો. લોકોએ આશા વ્યક્ત કરી કે લાંબા સમયથી બાકી રહેલા પ્રશ્નોનો હવે ઝડપી ઉકેલ આવશે. લોકોની વચ્ચે જઈને સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો આ પ્રયાસ માત્ર નિરીક્ષણ પૂરતો ન રહે, પરંતુ તેનું પરિણામ પણ ઝડપથી દેખાય તેવી અપેક્ષા હવે વોર્ડ નંબર 11ના રહેવાસીઓ રાખી રહ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજે તારીખ 1 જુલાઈથી તારીખ 7 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજ ખાતેથી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન અંતર્ગત જામનગરની MP શાહ મેડિકલ કોલેજ ખાતે મેયર મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મેયરે જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં
યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યભરની અંદાજે 12,000 જેટલી આરોગ્ય સંસ્થાઓમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે, જેમાં હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો તેમજ અન્ય આરોગ્ય સંસ્થાઓમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરીએ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં કલેક્ટર પીબી પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, ડીન ડોક્ટર નંદિની દેસાઈ, તબીબી અધિક્ષક ડોક્ટર વિજય પોપટ, લગત વિભાગના અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં મોબાઈલની એક જાણીતી દુકાનમાં આ દુકાનના જ મકાન માલિક શખ્સ દ્વારા માય ફોન ઉમિયા નામની દુકાનના કર્મચારીને અન્ય કર્મચારીઓની હાજરીમાં બેફામ માર મારવાની ઘટનાએ ચકચાર જગાવી છે. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આ મામલા અંગે પોલીસમાં જાણ કરતા 112 જનરક્ષક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને દુકાનના કર્મચારી પર હુમલો કરનાર શખ્સને તેમના ઘરેથી કાટલેથી પકડી લીધો હતો. આ સમગ્ર મામલે માયફોન ઉમિયા દુકાનના સંચાલક રાજેશભાઈ ભાનુશાળી દ્વારા પોલીસ વિભાગમાં અરજી કરવામાં આવી હતી. આ દુકાન ભાડા પદ્ધતિથી ચાલે છે અને આ દુકાન જે ઇમારતમાં આવેલી છે તે ઇમારતના માલિકનું નામ લવેશ જાહેર થયું છે. આ શખ્સે દુકાનના કર્મચારી પર થોડી મિનિટના અંતરે 2 વખત હાથ વડે હુમલો કર્યા બાદ ત્રીજી વખત દુકાનનો કર્મચારી કોઈને ફોન કરી રહ્યો હતો ત્યારે લવેશ નામના આ હુમલાખોર શખ્સે દુકાનમાં પડેલી ખુરશી ઉપાડીને કર્મચારી પર ફેંકી હતી. નવાઈની વાત એ છે કે દુકાનના કર્મચારી પર આ રીતે હુમલો થઈ રહ્યો હતો ત્યારે દુકાનના અન્ય કર્મચારીઓ સહકર્મચારીને બચાવવાને બદલે ગભરાયેલી સ્થિતિમાં તમાશો જોઈ રહ્યા હતા. પોલીસે રાજેશભાઈ ભાનુશાળીની અરજીના આધારે લવેશ નામના આ શખ્સને ઝડપી લીધો છે અને આગવી સ્ટાઇલમાં પોલીસે આ હુમલાખોરની પૂછપરછ કરી હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર હુમલાનો બનાવ બન્યો ત્યારે હુમલાખોર શખ્સે પોતાનો ચહેરો ટોપી અને માસ્ક વડે ઢાંકી રાખ્યો હતો. આ દુકાનના દિનેશ નામના કર્મચારીએ એમ જણાવ્યું છે કે આ શખ્સ અવારનવાર દુકાનમાંથી મોબાઈલ એસેસરીઝ લઈ જતો હતો. કર્મચારીએ આ શખ્સને એસેસરીઝ આપવાનો ઇનકાર કરતા લવેશ નામના આ શખ્સે હુમલો કર્યો હોવાનું કર્મચારીએ જણાવ્યું છે. દિનેશભાઈ નામના આ કર્મચારીએ આ બનાવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. હું દુકાનમાં ઊભો હતો, અચાનક આવ્યા મારી જોડે બર્ડ્સ લેવા, તો મેં ઓલરેડી 4-5 બર્ડ્સ મેં એને આપી દીધા છે. એને ડાયરેક્ટ મને કીધું કે બર્ડ્સ ખોલ. મેં કહ્યું સાહેબ તમને ખોલીને બતાવો તો મેં લઈ જાઓ. તો એને ડાયરેક્ટ મારા ઉપર હાથ ઉપાડ્યો, ખુરશી પણ ફેંકી. તો મેં કહ્યું મારો શું ગુનો શું છે? તો કોઈ કહેતો નહીં, ડાયરેક્ટ મારવા જ લાગ્યો છે દુકાનમાં. અને હું ત્યાં નોકરી કરું છું માય ફોનમાં. પર એને આગળ 4-5 બર્ડ્સ આપ્યા છે કે ભાઈ આપણે મગજમારી નહીં કરે, લઈ જા. એને બહુ દાદાગીરી કરવા નાખ્યો છે. જામનગરમાં હરિયા કોલેજથી આગળ રેલવે ઓવરબ્રિજ નજીકના વિસ્તારમાં માધવબાગ એક નામનો પેટા વિસ્તાર આવેલો છે. ગત સોમવારની રાત્રિથી મંગળવારની સવાર સુધીમાં આ મંદિરમાં ત્રાટકેલા તસ્કરે ચોરી કરી હોવાનું મંદિરના પૂજારી કેશવદાસ કાપડીએ જણાવ્યું છે. માધવબાગના શ્રી માધેશ્વર મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારીના જણાવ્યા પ્રમાણે તેઓ મંગળવારે સવારે 5-1 વાગ્યે મંદિરે આવ્યા ત્યારે દાનપેટી તૂટેલી સ્થિતિમાં જોઈ હતી. પૂજારીના જણાવ્યા પ્રમાણે 15 થી 20 હજાર રૂપિયાની ચોરી થઈ છે. પૂજારીએ એમ પણ કહ્યું છે કે આ અગાઉ પણ એક વખત અહીં ચોરી થઈ હતી. આ વખતે જે ચોરી થઈ છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેના આધારે સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરીની આ ઘટના અંગે પૂજારી કેશવદાસ કાપડીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. વારંવાર તસ્કરવાની પહેલાં પણ એકવાર ચોરી થઈ ગયેલ છે અને અમે સીસીટીવીના ફૂટેજ અમને ન મળવાથી મુંદેડા વાયર કાપી ગયા હતા. એના હિસાબે અમને મજા નથી, એટલે પહેલી વખત તો કાંઈ કરેલ નથી, પણ અત્યારે અમને ફૂટેજ મળ્યા છે અને આ બીજી વખત આ મંદિરની અંદર ચોરી થઈ છે. તો આ મંદિરની અંદર પગલાં લેવા સરકારશ્રીને અથવા અમે આ કેસ સર્વ ટ્રસ્ટી મળી અને કરેલો છે. હું પૂજારી છું મંદિરનો અને અમારી પાછળ 8 થી 10 જણા ટ્રસ્ટી છે. બધાએ અમે સવેશમાં મળી અને આ કેસ કરેલ છે. તો આમાં બધાએ થોડું ધ્યાન આપવાની ખાસ જરૂર છે. અંદાજે રૂપિયા 15 થી 20 આડેગાળે છે એટલી ચોરી થઈ છે અને રાતના 1 થી 2 ગાળાની અંદર ચોરી થયેલ છે. આવા ફૂટેજ અમને સીસીટીવીના મળેલ છે, એટલે આની અંદર પગલાં લેવા ખાસ જરૂરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સભ્ય ડોક્ટર પીવી કંડોરિયાએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ ભારતીય જનતા પાર્ટીના પોતાના લેટર પેડ પર એક વિસ્તૃત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં
વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના અધિકારીઓની સંખ્યાબંધ જગ્યાઓ ખાલી છે. દ્વારકા જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીથી માંડીને વિવિધ શાખાના કાર્યપાલક ઇજનેરોની જગ્યા ખાલી છે અને જુનિયર ક્લાર્કથી માંડીને તાલુકા વિકાસ અધિકારી સુધીની સંખ્યાબંધ જગ્યાઓ ખાલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં દ્વારકા જિલ્લા પંચાયતનો વહીવટ કેવી રીતે ચાલતો હશે અને લોકોના કામો થવામાં કેટલો વિલંબ થતો હશે. શાસક પક્ષના ખુદના ભારથળ બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય ડોક્ટર પીવી કંડોરિયાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકામાં આમ જોઈએ તો અત્યારે વિકાસના કામો પણ ઘણા ચાલી રહ્યા છે અને અમે જે રીતે અહીંયા ચૂંટાઈ ગયા છીએ અને જિલ્લા પંચાયત સદસ્ય બન્યા છીએ ત્યારથી લોકોની અપેક્ષાઓ પણ ઘણી બધી વધારે હોય છે અમારા પ્રત્યે. તો અમને એવું જાણવા મળ્યું કે આપણે આ જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા છે એની મહેકમ જો આમ જુઓ તો 466 છે કે વર્ગ 1, 2 અને 3 આ બધાની 466 જગ્યાઓ છે અને આ જગ્યાઓમાંની ખાલી તપાસ કરતા 262 જેટલી જગ્યાઓ ભરાયેલી છે અને બીજી જગ્યાઓ વર્ગ 1, 2 અને 3ની ખાલી છે. તો મેં પણ સરકારશ્રીની રજૂઆત પણ કરી છે અને લેટર પણ કર્યો છે કે જો આ જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવામાં આવે અને અમારો આ દ્વારકા જિલ્લો છે તો છેવાડાનો વિસ્તાર છે અને આ છેવાડાના વિસ્તારમાં જો પબ્લિકને થોડાક ધક્કા થતા હોય અને આ જગ્યાઓ ખાલી હોય તો ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. તો મારી ખાસ નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ જે પણ વર્ગ 1, 2 અને 3ની જગ્યાઓ ખાલી છે એ તાત્કાલિક ધોરણે ભરવામાં આવે તો વિકાસના કામોને વેગ મળે અને જે લોકોની અપેક્ષા અમારા પ્રત્યે છે એ અપેક્ષાઓ છે એનામાં અમે ઊણા ઉતરી અને એકદમ વિકાસને લગતા કામોમાં વેગ આપી શકીએ. તો ખાસ મારી નમ્ર વિનંતી કે જેમ બને એમ જલ્દીમાં જલ્દી આ જગ્યાઓ ભરવામાં આવે. અત્યારે આમ જુઓ તો 204 જેટલી જગ્યાઓ ખાલી છે, અંદાજિત 204 અને 466 જેટલું મહેકમ છે અને 262 જેટલી ભરેલી છે. તો આ જો ભરવામાં આવે તો ઘણો બધો પબ્લિકને ફાયદો થાય અને આપણા જિલ્લાનો વિકાસ હજી ઘણો બધો વધી શકે એમ છે. જામનગરની સરકારી ડીકેવી કોલેજમાં ડ્રગ્સ અને ડ્રગ્સનો નશો એ અંગેની જાગૃતિ વિદ્યાર્થીઓમાં ફેલાવવા માટે એક સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. યુવાન વયના ઘણા લોકો નશાના રવાડે ચડી જતા હોય છે અને આ પ્રકારના નશાને કારણે યુવાધન બરબાદ થતું હોય છે, જે અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવા એનજીઓ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં નશા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાટકના માધ્યમથી નશાથી થતા નુકસાન સંબંધે સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એસપી રવિમોહન સૈની અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. એમ જણાવી ડીકેવી કોલેજના પ્રિન્સિપાલ પરેશ બાણુગારિયાએ આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ એડવાન્સ એનજીઓ દ્વારા નશા મુક્તિ કાર્યક્રમ ફ્રી ડ્રગ્સ કેમ્પિંગ નું આયોજન કરવામાં આવેલું અને કાર્યક્રમની અંદર આપણા જામનગર જિલ્લાના પોલીસ વડા રવિ મોહન સૈની સાહેબ, ડીવાયએસપી સાહેબ, ઝાલા સાહેબ, આ એનજીઓના સ્થાપક અને ખૂબ જ એક્ટિવલી કામ કરતા જે છે ઋષિભાઈ મોરી અને એમની ટીમ દ્વારા એક વિદ્યાર્થીમાં જાગૃતિ આવે, ડ્રગ્સના એડિક્શનથી લોકો પહેલેથી જ બહાર રહે એવા આયોજનથી એક વિદ્યાર્થીનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમની અંદર ઝાલા સાહેબ, ખેર સાહેબ અને એમની આખી ટીમ પોલીસ વડાશ્રીના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે કામગીરી કરી એમને સમજાવ્યા. એમના દ્વારા એનજીઓ દ્વારા એક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે, જે ટીમે ખૂબ જ સરસ નાટક દ્વારા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ કર્યા અને વિદ્યાર્થીઓ છે એ કોઈ પણ પ્રકારના નશામાં ન જોડાય એવી જાગૃતિ સમાજમાં ફેલાય, સારી રીતે સુરક્ષિત સમાજની રચના થાય એ બાબતમાં ખૂબ જ સરસ કામગીરી ડીકેવી કોલેજ ખાતે આજ રોજ કરવામાં આવી. 2 દિવસ અગાઉ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોજીવાડા ગામના એક પરિવારે એવી ફરિયાદ નોંધાવી હતી કે તેમના બંધ મકાનમાં દિવસ દરમિયાન સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 11.14 લાખની ચોરી થઈ હતી. આ ફરિયાદના આધારે પોલીસે મિલન કરશન સોલંકી તથા તેનો ભાઈ ભાવેશ અને રવિ ડાયા સોલંકી નામના 3 શખ્સોની ધરપકડ કરી હતી. આ શખ્સોને અદાલતમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે આ શખ્સોને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. આ મામલામાં રસપ્રદ મુદ્દો એ છે કે આ શખ્સોએ આ પરિવારને દ્વારકા જવાનું કહ્યું હતું. બાદમાં આ પરિવાર દ્વારકા ગયો હતો એવું જાહેર થયું છે અને આ પરિવાર દ્વારકા ગયો ત્યારે પાછળથી ચોરી થઈ એવું ફરિયાદમાં જાહેર થયેલું હતું. આ સમગ્ર મામલા અંગે ગ્રામ્ય ડીવાયએસપી મિત્ર રુદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 28/6/2026ના રોજ ઘરફોડ ચોરીની એક ફરિયાદ દાખલ થઈ હતી. આ ફરિયાદ પ્રમાણે જામ રોજીવાડા ગામના વાડી વિસ્તારમાં
એક રહેણાંક મકાનમાં અજાણ્યા ચોર ઇસમોએ ઘરફોડ ચોરી આચરી હતી. જેવી આ ફરિયાદ દાખલ થઈ ત્યારબાદ ભાણવડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં સીસીટીવી કેમેરા ચેક કરવા, સીડીઆર એનાલિસિસ કરવું તેમજ આસપાસના સાહેદોને પૂછપરછ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના મારફતે 3 આરોપીઓને ભાણવડ પોલીસે પકડી પાડ્યા હતા. આ 3 આરોપીઓના નામ આ પ્રમાણે છે, જેમાં નંબર 1 મિલન કરસનભાઈ સોલંકી, નંબર 2 ભાવેશભાઈ કરસનભાઈ સોલંકી, નંબર 3 રવિભાઈ ડાયાભાઈ સોલંકી. આ ત્રણેય જે આરોપી છે એ મૂળ જામરોજીવાડાના જ રહેવાસી હતા. તેમની પાસેથી કુલ 11,14,000 નો જે મુદ્દામાલ છે, જેમાં સોનાના દાગીના 15 તોલા જેની કિંમત 10,80,000 રૂપિયા, ચાંદીના દાગીના આશરે 150 ગ્રામ જેની કિંમત 17,000 તેમજ રોકડા રૂપિયા 17,000 એમ કુલ રકમ 11,14,000 નો તમામ 100% મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુનામાં વપરાયેલ એક મોટરસાયકલ અને 3 નંગ મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા હતા. આ ગુનાની એમઓ એ પ્રમાણેની હતી. મૂળ આમાં જે આરોપી મિલનભાઈ છે, આ ઘરના જે પણ ફરિયાદી છે અને તેના તમામ બીજા સભ્યો છે તેમને દ્વારકા દર્શન ખાતે લઈ જવામાં આવ્યા હતા. પૂર્વ આયોજન કરી આગોતરી રીતે જ એના બાકીના 2 સાગરીતોને જે તે દિવસે જ્યારે આ પરિવાર દ્વારકા હતો ત્યારે ઘરમાં પ્રવેશ કરાવડાવી ઘરફોડ ચોરી આચરવામાં આવી હતી. હાલ આ 3 આરોપીની તપાસ ચાલુ છે અને તેમની રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કોમર્શિયલ ગેસના બાટલાના ભાવોમાં આજથી ઘટાડો. નાયરા એનર્જીએ પેટ્રોલમાં 5 અને ડીઝલમાં ₹3નો ઘટાડો જાહેર કર્યો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રકમાં ઘૂસી જતી ટ્રાવેલ્સની બસ 8 જીવતા ભૂંજાયા અને 21ને ઈજાઓ. ગુજરાતમાં UPSC એક્ઝામની તૈયારીઓ કરતા પરીક્ષાર્થીઓ માટે નાણાકીય સહાય જાહેર કરતી ગુજરાત સરકાર. શાળા નંબર 19ના વિદ્યાર્થીને મારવાના પ્રકરણમાં કસૂરવારો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરતી શિક્ષણ સમિતિ. 7 રસ્તા નજીક ST બસ રિક્ષાને અડી જતા બસના ડ્રાઈવર પર હુમલો કરતો રિક્ષા ચાલક. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.